છે? પ્રાણલાલભાઈનું નામ ખરાબ કરું છે તારે? એ જ વાતની બીક છે ભાભી. જો પકડાઈ ગઈ ને તો મારા બાપાનું નાક કપાઈ જશે. અને તમને ખબર છે, આવા બધા કામ કરવામાં આજ સુધી હું ક્યારેય પકડાઈ નથી. આજે પણ નહીં પકડાય. હા, જો કાલ સવારે વહેલું જાગવાનું છે ને, તો બધા જ અત્યારે ઘસઘસાટ ઊંઘી ગયા છે. ઊંઘી ગયા છે ને? તો એક કામ કરો, તમે જ જઈ આવો અંદર. હા, જાઓ 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 જાઓ. હું નથી જાતી, હું અહીંયા ધ્યાન રાખું છું, તું જા અંદર. હું નથી જવાની. જાઓ ને. ઓકે, નથી જવું ને તને? કઈ વાંધો નહીં, તું અહીંયા જ ઊભી રહે. ઓકે, નહીં જા. અરે તમે જાઓ છો? વેરી ગુડ. જાઓ જાઓ જાઓ, હું અહીંયા બહાર ઊભી છું. હા, જાઓ. હું અંદર નથી જતી, પણ અંદર જે ઓરિજિનલ દાગીના છે ને, એ ભલે કંકુ લઈ જતી, કઈ વાંધો નહીં. હું કા દાગીના હું કામ કંકોડીને મળે? ઠીક છે, જાઉં છું હું. આલે જા તું, જલ્દી 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 જા. અરે ના ના ના, ઉભા રહો ભાભી, મને બહુ બીક લાગે છે. તું જા ને. કોઈ પણ આવે ને તો ફટાફટ આપ જાણ કરી દેજો. ભાભી હજી એકવાર વિચારી લો. તું જા જલ્દી, કોઈ આવી જશે. જા ને. હું લગ્ન પછી જઈશ તો બા બાપુજીનું ધ્યાન કોણ રાખશે? બાના પગની માલિશ, બાપુજીની દવા, સવારનો બધાયનો ચા નાસ્તો. કેટો રખડી પડશે. કોઈને કાંઈ ખબર પણ નથી, અને અત્યારે જાજો સમય પણ નથી કે બધાને સમજાવું. શું કરું, કેવી રીતે કરું બધું? નિશાળમાં આવતું ને એવી રીતે હું સમયપત્રક બનાવી દઉં, અને એનાથી બધાને ખબર પડી જશે કે કયા સમયે કોને શું દેવું. હા, હું મૂર્ખી, ગુરુને કહી દીધું હોત તો ચપટીમાં ખેલ પાડી દેત. હવે શું, આવી ગઈ છું તો હું જ કામ કરી નાખું. બોલો, ઘરમાં નોકરાણી છે અને કબાટને તાળું મારતા નથી. અહીંયા તો કોઈ આવશે તો જોઈ જશે મને. ક્યાં જાઉં હું? છોતીને તો બહુ વાર લાગી. ક્યાંક પકડે તો નહીં ગઈ હોય ને. ઓહો, હું નીકળી જાઉં છું, નહીં તો હું ફસાઈ જઈશ.
પછી ઉપર નીચે કરી નાખ્યો. अब काफी क्यों रे આ કાગળ હવે કોને આપું? જલ્દી જલ્દી બધાય મોટા થઈ જાઓ ને આ ઘરનું ધ્યાન રાખો. તમારે બહુ આગળ વધવાનું છે ને મીઠી. તો જોજે હો, જીજાજી છે ને તને મસ્ત દોડતી કરી દેશે અને તમે બધાને બહુ યાદ આવશો. फटाफट जल्दी હા ભાભી શાંતિ રાખો. ये तेरी कैसी चिंता मारी रूम में ओके હા ભાભી શ્રીભાઈ તમે હજી સુધી જાગો છો? હું પણ એ જ પૂછવાનો હતો કે તમે લોકો અત્યારે અહીંયા શું કરો છો? અમે તો તમે કા મોર્નિંગ વોક કરવા નીકળ્યા છો? જરૂર હોય ત્યાં પણ મૂંગી નથી રહેતી. તમે લોકો અત્યારે એમ આજુબાજુ જોતા ક્યાં જાઓ છો? કોઈને પકડવા કે પછી કોઈથી બચવા? શ્રીભાઈ એ શું છે ને કે અમે તો હા ડેકોરેશન માટે વિચારતા હતા કે ક્યાં શું લગાવવું એ વિચારતા હતા. કંકુના લગ્ન છે ને તો ડેકોરેશન પર આમ પરફેક્ટ હોવું જોઈએ એટલા માટે. એકદમ પરફેક્ટ. ભાભી બધું જ સારી રીતે થઈ જશે, ચિંતા નહીં કરો. તમે જઈને શાંતિથી સૂઈ જાઓ. હા શ્રીભાઈ તમે છો તો બીજી ચિંતા શું કરવાની જરૂર છે હે ને? ચલ ચલ ચલ. તમન્ના ભાભી કંકુને બહુ પસંદ કરતા નથી પણ એના લગ્ન માટે મહેનત કરી રહ્યા છે. કમાલ છે. બધા દાગીના આવી ગયા. પ્રાણલાલની દીકરી છું એમ કઈ મૂકો. ચલ હવે મને આપી દે. કા અરે હું સાચવીને રાખી દઉં. સાચવતા તો મને આવડે છે હા ભાભી. જ્યોતિ તું સમજ, હમણાં નીચે પકડાતા પકડાતા બચ્યા છે. કોઈને ખબર પડી ગઈ ને કે દાગીના ચોરાઈ ગયા છે તો તું હેરાન થઈ જઈશ. કોઈને ખબર પડશે કે દાગીના ચોરાઈ ગયા તો તમે હેરાન થશો ને. મને બચતા આવડે છે. હા હમણાં જોયું ને નીચે. એવી જ રીતે ફરીથી રસ્તો કાઢી લેજો, બચાવી લેજો. હા ઘરેણા આપવાની દાનત જ નથી. જ્યોતિ આપી દે. સમજ હું મોટી છું. મોટા દાનતના ખોટા દે. શું બોલી? મોટા દાનતના ખોટા. જો ખોટા હોત ને તો નક્કી કર્યા પછી પણ બધું જાતે એકલા કરી શકી હોત, પણ ના, તને ભાગમાં વચ્ચે રાખીને રાખ, તારી પાસે જ રાખ. પણ હવે આ તમન્નાની બુદ્ધિ માત્ર તમન્ના માટે જ. ક્યાંય પકડાય ને તો મને કહેતી નહીં. હા લો. કેમ હવે શું થયું? તમે મોટા છો ને તો સાચું એમ. ગુજરાતીમાં એ જ કહ્યું હતું મેં તને. જ્યોતિ તું સમજ, આ દાગીના ગળાવીને આપણે એના નવા દાગીના બનાવડાવી લેશું. અડધા તારા અને અડધા મારા. હાચે હા એમ પણ મારે દાગીનાની બહુ જરૂર છે હા ભાભી. કંકુ તને તો આ ઘરની ફૂટી કોળી પણ નહીં મળે.